નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ તારીખ 11/3/2026નો વિડીયો છે અને આપણે એક ગિફ્ટ આવી હતી આ લીંબુ મરચાં અને બીજી સ્વયં સ્વસ્થ બનવા માટેની સેલ્ફ હિલિંગની ચીજવસ્તુઓનું એક ગિફ્ટ બોક્સ આવ્યું હતું અને એ ગિફ્ટ બોક્સ આ સ્વા નામની સંસ્થા છે જે આધ્યાત્મિક અને વેલનેસ ચીજવસ્તુઓના વેચાણ માટે જાણીતી છે અને આ બોક્સ આપણે આવ્યું છે અને એ બોક્સ આપણી દીકરી તરફથી ભેટ આપવામાં આવ્યું છે। એટલે આપણે બોક્સ ખોલીએ છીએ અને એની અંદરથી સૌ પ્રથમ ગિફ્ટ એ આપણે એક આધ્યાત્મિક વેલનેસ સ્વયં સ્વસ્થ બનવા માટેની જે ગિફ્ટ છે એ આ સ્વા સંસ્થા છે એ દેશ અને દુનિયામાં જે લોકો વ્યક્તિગત વિકાસ ચાહતા હોય એટલે કે માનસિક શાંતિ, ધ્યાન અને યોગ દ્વારા આંતરિક સ્વયં શાંતિ મેળવવા માગતા હોય તો એમના માટે સકારાત્મક પરિવર્તન માટે આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે અને દેશ અને દુનિયામાં એ પોતાના ગ્રાહકોને આવી ચીજ વસ્તુઓ મોકલાવે છે અને આ સંસ્થા દ્વારા જ આપણને આ બોક્સ મોકલવામાં આવ્યું છે। ફર્સ્ટ ગિફ્ટ છે શ્રીયંત્ર છે, સરસ। અને ગિફ્ટ આપણને આપણી દીકરી તરફથી મળી છે, એમણે એ સંસ્થાને પેમેન્ટ કર્યું છે અને સંસ્થાએ આપણા એડ્રેસ પર અહીંયા આપણને આ શ્રીયંત્ર અને 3 ગિફ્ટ બધી મોકલાવી છે। એ પૈકી આ સેલેનાઇટ ક્રિસ્ટલ છે, એક શુદ્ધ અને ઉચ્ચ ઉર્જા ધરાવતો પથ્થર માનવામાં આવે છે। સેલેનાઇટ કુદરતી રીતે નરમ હોય છે અને એની પર સરસ ઝીણી કોતરણી કરી અને આ શ્રીયંત્ર બનાવાયેલું છે। કુદરતી પથ્થર ક્રિસ્ટલ એની પર આ શ્રીયંત્ર કોતરાયેલું છે જે સફેદ દુધિયા રંગનો આ રેશમી ચમકદાર પથ્થર છે અને આ શ્રીયંત્રને આ સેલેનાઇટ પથ્થર ઉપર કોતરણી કરવાથી એનાથી આધ્યાત્મિક અને માનસિક ફાયદા પણ થતા હોવાનું જાણવા મળ્યું છે। સકારાત્મક ઉર્જા એનાથી આપણને મળે છે। સેલેનાઇટ આસપાસ નકારાત્મક ઉર્જાને દૂર કરી અને વાતાવરણને શુદ્ધ રાખવામાં આ શ્રીયંત્ર અને આ પથ્થર ખૂબ જ મદદરૂપ થાય છે। આ ઉપરાંત આ પથ્થર જે છે તે મનને શાંત રાખવા અને એકાગ્રતા વધારવા માટે જે ખાસ મેડિટેશન એટલે કે ધ્યાન માટે ઉત્તમ કહેવાય છે। અને આ બીજું બોક્સ ખોલ્યું છે એમાંથી આ લીંબુ અને મરચાં એનું સરસ એક ઇન્ડિયન એવિલ આઈ કહેવાય છે, એટલે કે નજરબટ્ટું પણ એને કહેવાય છે અને એ નેગેટિવ એનર્જી નકારાત્મક ઉર્જા હોય એને શોષી લેવાનું કામ કરે છે અને આ મુખ્ય દરવાજે અથવા ઓફિસ ડેસ્ક અથવા કારમાં લટકાવી શકાય છે। એટલે એનું એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ પ્રાચીન સમયથી રહ્યો છે, એટલે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે અને મરચાંમાં કેપ્સેસિન હોય છે। એટલે જ્યારે દોરામાં મરચું અને લીંબુ પરોવવામાં આવે તો જે મરચાં અને લીંબુનો રસ હોય એ પેલા દોરી ઉપર હોય અને એના કારણે એને તીવ્ર ગંધના કારણે માખી, મચ્છર અને અન્ય જીવજંતુ પણ ના આવે। એ સાથે જૂના જમાનામાં પ્રાચીન સમયે આ જે મરચાં અને લીંબુ જે ઘરના બારણે અથવા વ્યવસાયના સ્થળે લગાવવાથી કોઈ નકારાત્મક ઉર્જા અથવા નકારાત્મક નજર હોય એનાથી તમને એ સુરક્ષિત રાખે એવી પણ માન્યતા છે। એટલે મુખ્ય દરવાજે અથવા વ્યવસાયના સ્થળે કારમાં આ હેંગિંગ કાયમી લગાવી શકાય એવું સરસ એ વસ્તુ હતી। હવે આ જે છે એક્યુપંક્ચર થેરાપી આધારિત એક ત્રીજી ગિફ્ટ છે અને એક કાન ઉપર લગાવવાની હોય છે। એટલે આને આ જે પ્રોડક્ટ છે એને કાનના બીજ કહેવાય છે, એટલે ઇયર સીડ્સ એવું પણ કહેવાય છે। એટલે એને ઓરિક્લિયો થેરાપી પણ કહેવામાં આવે છે। એટલે સ્ટીકર હોય છે આમાં અને એક્યુપ્રેશર પદ્ધતિ જે છે એના આધારિત આ એક વેલનેસ પ્રોડક્ટ્સ છે અને એની ઉપયોગિતા માટે એક નાનકડી માહિતી પણ આપવામાં આવી છે અને એના આધારે કાન પર લગાવી અને એને થોડું દિવસમાં 2-3 વખત પ્રેસ કરવાનું હોય છે। થેન્ક યુ કિંજલબેન। અને આ 3 ગિફ્ટ આપણને આપણી દીકરીએ કેનેડાથી ખાસ એની ભારતીય જે સંસ્થા છે એમના દ્વારા આપણને મોકલાવાઈ છે અને આ સંસ્થા દ્વારા વ્યક્તિગત વિકાસ એટલે પોતાની જાતે સેલ્ફ
સકારાત્મક પરિવર્તન માટેની આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે અને એ આપણને ગિફ્ટ દીકરીએ આપણને મોકલાવી છે એટલે એનો આપણે એક નાનકડો વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.